નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા જૂના ફળિયામાં 10-12 જેટલા મકાનો આગની લપેટમાં આવતા બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. તેમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. દાહોદના ફાયર વિભાગ દ્વારા અને દેવગઢ બારિયાના ફાયર દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. તારે જમવાની વ્યવસ્થા છે અમે કરી રહ્યા છે. અનાજ જોશે તો પણ આપવાના છે. પશુઓ માટેનું ઘાસ માટે મારા સાંસદે કલેક્ટરશ્રીને સૂચના આપી છે. ઘાસની ગાડી પણ આવી જશે. નાનું મોટું હજુ કંઈ બળતણ છે એના માટે આજે ટેન્કરો પણ ચાલી રહ્યા છે. આવાસો માટેની પણ વ્યવસ્થા કરી છે. લોકોની જરૂરિયાત મુજબની આ આફતના અંદર મદદ કરવા માટે, અવસરોમાં ફેરવા માટે અમારી સરકાર જે કંઈ જરૂરિયાત લોકોને પડશે એના માટે અમારી સરકાર કટિબદ્ધ કામ કરી રહી છે.